તો લગ્નનો લાડવો જે ખાય એ પસ્તાય, આવું બધા કહેશે, હું નથી કહેતો. તો કેમ છો કલે જાઓ મજામાં થઈશો. તો અત્યારે આપણે બહાર નીકળી જતા તૈયાર થઈને, એટલા બધા કાકા સમાચાર જોતા, સમાચારમાં આવતું અસામાજિક તત્વો. મેં કીધું અહીં નીકળો ને આપણું થઈ જાય. અને પછી કલેજાને ઘર પાસે આવીને સીધી એની બાજ ઉપાડી આપણે નીકળી જતા. ક્યાં જવાનું તો ખબર છે? આપણે જવાનું હતું નદીએ. તો ફટાફટ પૂછ્યા નદી આવ્યા જોયું તો કાંઈક તરતું હતું, હું હતું કાંઈ ખબર ન પડી, પણ મજા આવી જોવાની. અને એટલાકમાં જો બાજનો વ્યૂ જો કેમ પણ બાસ એક નંબર. અને એટલાકમાં આપણે ત્રીજા કલેજાને લેવા આવી ગયા, કેમ કે તેણે જવાનું હતું. અને એક કલેજાને ઘરવાળીને ફોન આવી ગયો, તો મેં કીધું નીકળો ફટાફટ આવી. એટલે ગાડી લીધી અને તેણે બેહીને નીકળી ગયા. અને નીકળ્યા એટલે હોશિયાર આપણે વ્યૂ મળી ગયો મસ્તીનો. એટલે આપણે વિડીયો ઉતારી લીધો. અહીંયાથી પાલતાણા ડુંગર દેખાણો. તો કોને પાલતાણા ડુંગર જોયો છે કોમેન્ટ કરી નાખો. અને ફટાફટ પહોંચ્યા પાલતાણા બસ સ્ટેશનની સામે પહોંચ્યા. અને સૌથી પહેલા પહોંચ્યા નાસ્તાની દુકાને, કેમ કે નાસ્તો પહેલા કરવો જોઈએ, કેમ કે નાસ્તા હતું આપણે જીવી છીએ. અને ફટાફટ આપણે મંગાવી લીધું ખાવાનું. હું હતું કાંઈ ખબર ન પડી, પણ મજા આવી ખાવાની. અને આપણો કલેજો અને લગ્નના કાંઈક જોડા બોડા જોતા, હું જોતો ખબર ન પડી. એટલે મેં તૈયાર થઈ ગયો ને મેન મારા કલેજાએ કીધું કે આ બકરો હવે ડબ્બામાં પુરાઈ ગયો છે, હવે આનું પૂરું, હવે હું થાય કાંઈ ખબર નથી પડતી. અને એટલામાં આપણે આટલું સોડા આવી ગઈ, સોડા પી લીધી અને કીધું હવે ઠાક્યા, ઓ ભાઈ તારે જોવું જો ને કાંઈ નહીં. તો ફટાફટ આવી ગયા ઘરે. તો આજનો લોક પૂરો સારો લાઈક ફોલો કરવાનું બોલતા ને મળી જાવ. બાય બાય.